नहीं मिलती कोई वे बात वेदन में। વેદ કહે સબ ભેદ હે, વાત વેદમાં મળતી નથી. વેદને પૂછ્યું તો એ કે અમારામાં એ વાત નથી. નેતિ વેદ કહે છે, મારું દિલડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું અને વસુ તારામાં હું. સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ અધૂરું અધૂરું. આશા ત્યાં વાસા થાય, સુરતા ત્યાં મુકામ થાય. યાદ રાખવું કે આ એને દેહ સમજે છે. દેહ વાળા બધાય જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, દુઃખી સુખી થયા કરે. જેનો દેહાધ્યાસ છૂટી ગયો છે એ આ સંસારમાં ભમતા નથી. મનનું કયું કરશો તો ભમતું ફરે, ભવમાં ભટકા કરે. સદગુરુ ભૌમિયા વિનાનું આ મન ભવમાં ભટકા કરે. મનના માલિકને શોધી લેવા જેવો છે. મનના ગુરુ થાવ તો તમારી આવડત તમને અખંડ આનંદ કરાવે. પણ સપનામાંય મનનું કયું કરતા નહીં. મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લે, બસ હો ગયા ભજન. વાણી કે સ્વર સુધાર લે, બસ હો ગયા ભજન. मन के तरंग मार ले, बस हो गया भजन. 52 અક્ષર ઓમકારમાંથી છૂટેલા છે. અક્ષરને ખોલો તોય ભલે અને ઓમકારને ખોલો તોય ભલે. તમે રૂમમાં પુરાઈ ગયા છો અને તમારે બહાર નીકળવું છે. હું તમને ખોલતા તો આવડે જ ને. ન આવડે તો તમે પુરાયેલા રહ્યો. તમે અહીં આવો છો તો એ ડેલીનો દરવાજો, પછી આ જારીનો દરવાજો, પછી આ દરવાજો, તઈ તમે અંદર આવો છો. પાછા જાઓ છો તો આ દરવાજે જ જાતા, અહીંથી જ જાઓ છો. અને પછી બીજો દરવાજો, અને પછી ડેરીનો દરવાજો, અને બહાર નીકળો છો. એમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર. આપણું શરીર છે, આપણે શરીર નથી. પોતાનું શરીર પાનબાઈ મનમાં નો આણે, શરીરના ધણી મટી જાય. આ તન તેનું ને તેને તો તન નહીં. કોને તન નહીં? નેમિષને. આ શરીર કોનું છે? નેમિષનું. પણ નેમિષને શરીર નથી. આ તન તેનું ને તેને તો તન નહીં. મનથી મુકાયેલ જાણું. મનથી મુકાઈ ગયું.
વિદેહીપણું દેહ દિશવા માત્ર છે. જે બોલી રહ્યો છે એના વચન વિદેહીના વચન છે, એ દેહવાળાના વચન નથી. કેમ કે બોલે એ 52ની બહાર છે. 52 અક્ષર જે કોઈ બોલે ધરે એકમાં ધ્યાન. જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, જેનું એક અક્ષરમાં નામ સુડલા. તમે સત બોલો નકર તમે મત બોલો. તમને ગોરા પીરાની આણ સુડલા, તમે સત બોલો નકર તમે મત બોલો. આપણે વાતો કરવા આવ્યા જ નથી, પણ વાતો કરવાવાળાને માણવા તો આપણે જરૂર આવ્યા છીએ. જગત વાતુને માણે છે, પણ ગુરુદેવ કેવા છે? મન માનતા પૂરા ગુરુ બેટા, ખરી બતાવે દીધી વાતું રે એ હોજી. ખરી વાત બતાવી. વાતું કરવા વાળો છે એને પકડી લેજો. વાતોમાં હલવાઈ ન જતા. જેને જેને બહાર નીકળતા આવડી ગયો છે એ લોકો વાતો કરવા વાળાની વાતો કરે છે. કૃષ્ણ છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે એને ગોપીની છેડતી કરી. એટલે કે એ કાર્ય મારી માથે ભાર છે. આવીશ તો તું માતાજી વાત કરું છે. કોણ કહે છે? કૃષ્ણ કહે છે. ગોપી વાત બહુ કરે. ઓળઘા 108. એક એક ગોપીને 10 દીકરા દીધા. અષ્ટપટાને 10 દીધા. પૂર્ણ પુરુષોત્તમ છે ભાઈ. યદુકુળ બહુ મોટું, યાદવ સ્થળી કહેવાય. ગોપી કે એ કરે છે બેડલા માથે ભાર રે ઘણેરો, એ દીના નાથ વાતું અમે કેમ કરીએ. લટકામાં આવું મારે, લટકામાં જાવું, લટકામાં શાંત સમજાવું. એ કરે ઠેકાણું તમને થોભી ગયે છે કૃષ્ણ ભગવાનને. એવું રે બતાવું વાલા, બે ઘડી ઉભલાર્યો ને. એક ઘડીની કેટલી મિનિટ થાય? 24. બે ઘડીની 48 મિનિટ, એટલે 45 મિનિટની પોણી કલાક કહેવાય. અને 5 મિનિટ અદકી. દો ઘડી ઉભલા રહીએ. સુખ અને દુઃખની આપણ કરીએ વાતો હાલા. એ સુખ અને દુઃખ તો અમતા કીધા છે, વાતો ઓલી કરવી છે. મારો બેડલો મેકી આવો, બેડલા માથે ભાર રે ઘણેરો, દીનાનાથ વાતું રે અમે કેમ કરીએ. સમજણની 2 વાત. સમુદ્રમાં વર્ષે શ્વાન. સમજણની 2 વાત. સવાલ અને જવાબ. આખું વિશ્વ 7 પાતાળ
અને 21 બ્રહ્માંડ શું છે? સવાલ. તો પછી જવાબ કોણ છે? નૈમિષ. નૈમિષ છે એ શું છે? જવાબ. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. આખું વિશ્વ, હાથ પાતાળ અને 21 બ્રહ્માંડ ક્વેશ્ચન છે. અને આન્સર એટલે જવાબ. એ આન્સર છે એ નૈમિષભાઈ છે. આન્સર છે એ મયુરભાઈ છે. નિર્ધાર આવી ગયું બેટા? હા નહીં સાંભળતો એ પછી વાતું ગાના કનૈયા મજામાં દીકરા? તો ઠીક. ડેરી ઓછી આદુ નાખજે અને જરાક કડક કરજે. અને ભૂપેનભાઈ કોફી દૂધ દૂધ હે દૂધ અને ભૂપેનભાઈ માટે દૂધ. ભગવાન લઈ આવે છે બેટા. તપેલી જાક ધોઈ નાખજો. બધું દૂધનું કરી લેજો. ચા ઉકાળજે. કોથળીમાં હોય ને પછી ભૂપેન્દ્રભાઈને કપમાં દૂધ દેજે અને એમાં ખાંડ નાખી દેજે. उसमें क्या जाने संसार, कोई रंग रूप से न्यारा, उसमें क्या जाने संसार. સંસારના લોકોને ખબર નથી એટલે જે મકાન હોય છે એમાં જ આટા માર્યા. બહાર નીકળતા આવડે તો કોકડી મેદાનની ખબર પડે. મળદાનો ખેલ મેદાનમાં છે, ઘરમાં નથી. આખો ભગત કહે છે મળદાનો ખેલ મેદાનમાં છે, ઘરમાં નથી. મરને સે પહેલે વો મરે જો આનંદ સંત ફકીર પર. આપમાં વિના આનો અંત નહીં આવે. હે પાનબાઈ ખેલવી ખાંડાદાર, પોતાએ મરવું પડે. સદગુરુ મરીને જીવે એનો દેશ એવો જાણજો. નામ સમાન નથી નાણું. નિરાત સદગુરુ કામધેનું કહીએ. દાસને જોઈતું દોજાણું. આનંદે હતી સુગરાનું સુખ શું વખાણું. જ્ઞાનના દાતા ગુરુજી તમને તમારી અંદરથી અ કાઢી લે છે. એટલે અ જેનો નીકળી ગયો એ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં વયો ગયો. પછી ગુરુજી સિવાય કોઈ ઊને કાઢી શકે નહીં. જેને હું કાઢી લીધો એ સૂક્ષ્મમાંથી નીકળી અને કારણમાં ગયો અને અહીંયા જેને મ કાઢી લીધો એ કારણમાંથી નીકળી અને શૂન્યમાં ગયો. અહીંયા ગુરુ મહારાજ બેઠા છે. આવી ગયો અહીંયા 3 ઓયડા વટીને થોડ સૂક્ષ્મ કારણ 3 ઓયડા વટીને તું અહીંયા આવી ગયો. હસતો તો કે હા ગુરુજી હવે તમારા હાથમાં છે બધું. કે આ બીજ છે ને એ મન છે, અર્ધચંદ્ર, એને વટવું પડશે. આ એ બીજ છે એને મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી મન જાય છે. પણ મનની પાર મુકુટ બિરાજે. જ્યાં જાતા લય થશે ત્યાં પછી મન રહે નહીં.
એટલે તમારા હાથમાં છે. ગુરુજી તો બહુ દયાળુ છે. કાઢી નાખો એટલે એને જ્ઞાન આપ્યું. અંધારામાં બધું હોય તો ખરા, આપણી આંખ પણ હોય ખરી. એ અંધારાને નિહાળે પણ દરેક ઓરડામાં રહેલા જે વસ્તુઓને એ નિહાળી શકે નહીં. આંખ હોવા છતાંય અંધારા નિહાળે. પછી અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાન અંજન શલાકયા ચક્ષુરુન મિલિતમેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ મહારાજ આંખ આપે. હું જાનમાની આંધળી મારા ગુરુજીએ આપી આંખ રે. ગુરુ ચરણનું અંજન આંજ્યું તો મટી ગઈ સર્વે ઝાંખ રે. જાગીને મેં જોયું રે ઘટ ઘટમાં પેઠો મારો અલગ જાણી. એવા જ્ઞાની ગુરુજી મળ્યા રે. ગોળી તો મારી જ્ઞાન તણી. કંચન કાયા કીધી રે. ગુરુ તો મારા પારસમણી. પ્રગટની ભક્તિ કરવા માટે પણ દેહાધ્યાસ છોડવો પડશે. પરિવર્તન શરીર પામે છે. શરીરમાં 900 જેની આણ વર્તાઈ રહી છે એવો 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આત્મા જાણ્યો એને બધું જાણી લીધું. બધે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બધી સાધના પાણી પાકેલા બધા આવા. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ક્યાં છો? અમદાવાદ ગયો હોય છે. કરણી કરવી એ તમારા હાથની વાત છે. ગોંડલની બાજુમાં 7 કિલોમીટર અંતરે ઘોઘાવદર ચકલીના માળા જેવું નાનકડું ગામ. મને નથી ખબર બેટા. ઘોઘાવદર ગામમાં દાસી જીવન દાફડા કુળમાં પ્રગટ થયા. રાધાજીનો અવતાર કાયાને કીધી રાધા માલિપાર જે બોલી રહ્યો છે એ આત્માને કીધો કાન. દાફડા કુળમાં હો દીવો તું જીવો પંડે જાણ. ગામમાં એક કોરીનું દંપતી રહેવા આવ્યું. દાઢી દડાપા કરે. કોળી હોય એટલે કાં તળપદા હોય અને કાં હુંવારિયા હોય. આ હુંવારિયા
નહોતા, તળપદા હતા. ભગવાને દંપતીને દીકરો આપ્યો, રાજી થઈ ગયા. સમય જતા ભગવાને દીકરી આપી. દીકરાનું નામ પાડ્યું, દીકરીનું પણ નામ પાડ્યું. દીકરીનું નામ પાડ્યું કમર. દીએ ન વધે એટલી રાતે વધે, રાતે ન વધે એટલી દીએ વધે. બે માણસ પોતાના બટલાને જોઈ અને રાજી રાજી થાય. જે કાંઈ ભાગ હોય બધા બાળકોને ખવડાવે પોતાના અને મોટા કરે છે. ગામમાં જ્યાં કામ મળે ત્યાંથી કામ ગોતી અને દિવસો પાસ કરે છે. આગળના વખતમાં 14 વર્ષ થાય એટલે લગ્ન કરી લે. દીકરાના લગ્ન કર્યા, વહુ આવી હારા ઘરની. પછી દીકરી 14 વર્ષની થઈ એટલે એને પણ પરણાવી. હારે વિદાય કરી. દીકરી હારે ગઈ, ઘરચરું પહેરીને. જે ગામમાં એ ગઈ એ ગામમાં એક દી, બે દી, ત્રીજી દી આવું કીધું, હુંડલો ઢાંક્યો છે ને એની નીચે શાક પડ્યું છે, વહુ શાક કરીને આવજો. હા બા, અને ઘઉંના રોટલા ચૂલે કરી નાખો. સરસ મહરી લોટ, એકો એક રોટલી ફૂલે છે અને થપ્પો થઈ ગયો રોટલી. એટલે પછી એને હુંડલો ઊંચો કર્યો. ત્યાં 6 જેટલા ચેચેડા હતો નીચે અને હુંડલો ઊંચો થયો એટલે ચેચેડા ભાગવા માંડ્યા. એટલે વહુ કહે છે, એ બાઈજી શાક ક્યાં પડ્યું છે? તો કે હુંડલા નીચે. તો કે એ તો ચેતર પંખી છે, તો એનું શાક જ કરવાનું, ફોડા માંડી નાખો. હા, ફોડા માંડી નાખો, એનું શાક જ કરવાનું. બાઈજી માફ કરજો, મેં મારી ઘરે પરમાટી ક્યારેય રાંધી નથી અને મેં એ ચેતરને જન્મ આપ્યો નથી અને એટલે મને એને મારવાનો અધિકાર નથી. હું એને નહીં મારું અને હું એ શાક નહીં બનાવી દઉં. ત્યાં એનો પૈણો કાયમ ગોફણ લઈને સીમમાં જાય, ધંધો બીજો કાંઈ આવે નહીં. સસલાને ગોફણ ફેંકે અને પંખીડાને બધાને મારે અને લઈ આવે ચેચેડા, કબૂતરા, ચકલા, સસલા, કરટલા કૂવામાંથી ગોતીને, નદીમાંથી ગોતીને, માટલા. એવું જ રાંધવાનું ને એવું જ ખાવાનું. આવ્યો જણ આવ્યો તળપદા કોળીનો, દારૂ પીધેલો હતો અને પછી હજી તો ત્રીજો દીજો તેડો મેલો થયું નહોતું. કાના કાંઈક એવા દિવસો હતા એટલે તેડવા 11 દિવસે આવવાના હતા. 11 દીમાં તો પોત પર કાંઈ શું કરે ખરું. આવું એ કીધું છોકરાની માએ કે ફલાણા તારી વહુ ચેતર રાંધવાની ના પાડે છે. ખોદડું નહીં આવે ને ઘરની લક્ષ્મીને પાડોશી આવ્યા છોડાવવા. હજી તો પરણીને આવ્યા છો, 10 દિવસે જ્યાં નથી
અને હાહુ ને વાવ ને ચ ને ભ તમે જુઓ તો કોરી જેવા હોય એવા દેખાય આવે. વારે વારે વાણીઓ એક એક વારે વાણીઓ હોય ને એનું જે હોય ને એમાં થોડું થોડું કપડું બચાવે. એને 12 મહિના કપડાં લેવાનું. વારે વારે વાણીઓ 7 વાર હોની પાસે 7 વાર જાઓ ને એને કહી દે કે પિત્તર છે, કારણ કે એ થોડું ચોરે અને પિત્તર ભેગું ફેરવે અને પછી કહી દે આ હોનું નથી પિત્તર છે. વારે વારે વાણીઓ 7 વાર હોની, 4 વાર કહારો કંસારો, 4 વાર તમને ઝીગડું મારી દે પછી ઘા કરે ત્યાં ભંગાર છે. અને એક વાર કોરી એ એક જ વાર ગણેશજીઓ ભરાવી અને તમારા પટારામાં જેટલું હોય ને લઈને હાલતીનું થઈ જાય. વારે વારે વાણીઓ 8 વાર હોની, 4 વાર કંસારો અને 1 વાર કોરી. ડોંગવા રાઈતે ખાતર પાડવાના, દીને કોફણ લઈ અને પંખીડા હાથે મારીને લઈ આવવાના. માવતરિયા તેડવા આવ્યા છે, તૈયાર કરી છે. 8 દી થયા વવે કાંઈ ખાધું નથી. લાપસી રાંધી છે, ચણાની દાળનું શાક કર્યું છે, મગનું શાક કર્યું છે. ઉપર છેલ્લું રૂડું મનાવે છે. જાતા ટાણે કહે છે કે હવે અમે તમારી દીકરીને તમારે જ્યાં રાખજો, અમે તેડવા નહીં આવી. કમર વહુને અમે તેડવા નહીં આવી. અમારી દીકરીનો શું અવગુણ છે? તમારી દીકરી પરમાટી રાંધવાની ના પાડે છે અને અમારે પરમાટી રોજ ખાવા જોઈએ એ ના પાડે છે. પરમાટીને બેટા કમળ, આપણી ઘરે આપણે નથી ખાધું કોઈ બેટા, અહીંયા બધા ખાતા હોય તો તને એમાં કરી દેવામાં શું વાંધો? સાંભળી લ્યો, તમને કહી દઉં, ભલે મારા માવતરિયા જીવતા જીવને મેં નથી જાણ્યા, એને મારવાનો મને કોઈ અધિકાર નથી. ભીખ માંગી લઈશ ગામમાં ફરીને, બાકી આવાના ઘર મંડાય નહીં. મને ખબર હોત કે આ લોકો રાંધે છે, આવત ને આને ઉંમર વહુના લક્ષણ બાયણામાંથી, પુત્રના લક્ષણ બાયણામાંથી. ખોટે ખોટા એકબીજા આવો આવજો કર્યું. કમર આવી. હવે અહીંયા ભાઈ પહેણ્યો છે એટલે ભાભી કહે ફલાણા કમર નણંદવા હારાની હોડી હારી, પિયરની પાલખી નહીં હારી. કુંવારા હોત ને તો હાચો જ. અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યા પછી તમારે અહીં આવાય નહીં. કૂવો ન મળ્યો તમને? કૂવો ન પુરાય? તમને કૂવો ન મળ્યો? ભાભી, તમે કોકની દીકરી છો, તમને દુઃખ આપી તો તમે કેટલો ટાઈમ રહ્યો? તમે માનશો? આ 10મો દિવસ છે, કાંઈ ગયું નથી, અનાજ પાણી સિવાય. એ લોકોના ઘરનું કાંઈ ખાધું જ નથી મેં. મરેલા લઈ આવ્યા હોત ને તોય હું ન રાંધી રહેત. આ તો મારે ફોટા મેળવાના આવ્યા અને પછી કે રાંધો વાવ, કમર વાવ રાંધો.
મેં ચોખ્ખું કહી દીધું હું નહીં રાંધું. તો અહીંયા અમે તમને હવે પૈણા એટલે ન હાંચવે ગઈ, ગામમાં વાતું થાય. જો ભાભી, હું પગભર થાવ એટલે તરત જ મારી વ્યવસ્થા કરી લઈશ. હજી તો પૈણા પછી પહેલી વાર તમે મને તેડીને આવીને આવ્યા છો, તમારી માથે નહીં પડવું. હાજી હાજી. બીજે દી કમરે નક્કી કરી લીધું, કૂવા કાંઠે પાણી ભરવા ગઈ. કોન્ટ્રાક્ટરને કીધું દાળિયાની જરૂર હોય તો મારી ઈચ્છા છે. કમર ને તું તું પરણીતી ને પરણીતી, પણ હવે અહીંયા નથી જવું. કામ કરી શ્રમ્યા સીધી, કામ કરી અને મારે જીવન પાસ કરવું છે. તો આવી જા. ગોળ મોટાના ભીલા કરવા પડશે, કરી દઈશ. માટી ખૂંદવી પડશે, પાવડેથી પાણી ભરવાઈ જવું પડશે. આપણી ભાઈ મિક્સર મશીન નથી, તેમાં ટાઈટ ને સિમેન્ટ ને બધું નાખીને બનાવી નાખી. કાંઈ વાંધો નહીં, દાઢી તને મળી જાય. કમરે ભગવાનને, કારણ કે દાસી જીવન એ ગામમાં સંત હતા, અને એટલે એ સંતને મળવામાં સંતો ઘણા આવતા હતા. એમાં એક મયાશંકર મહારાજ એને કીધેલું, બાપુ મને કાંઈક ધર્મ ધ્યાન બતાવો. તો કે સૂર્યને રોજ પગે લાગજે બેટા, સૂર્યને રોજ જાગતો દેવી છે. તારી બુદ્ધિ એકદમ તીક્ષ્ણ બનશે. તારા જેમ નવેખંડમાં સૂર્ય પ્રકાશ આપે છે, એમ તારા પંડમાંય પણ સૂર્ય સવિતા નારાયણ પ્રકાશ કરશે. એ મારા તો પછી ખડીઓ લઈ મને વયા ગયા. કામે જાય છે, 10મો ભાગ કાઢે છે. 6 મહિના થયા એટલે એક ભાડાની રૂમ લીધી. આવો, ભાડાની રૂમ લીધી. ગામમાં ગોદડા કરે, ગામમાં કાલા ફોડવા જાય, ગામમાં મગફળી ફોલવા જાય, ગામમાં આસણા કરવા જાય, ગામમાં ઘઉં વીણવા જાય, દુકાળમાં બધાયને, અને મીઠા વેણ એવા કાઢીને કે બધાયને ગામમાં બધાય કમર ફૂઈ કમર ફૂઈ કમર ફૂઈ એમ કરે. કોઈની પેચોટી ખસી ગઈ હોય તો એને ચોરી દે. દવા દારૂ આ તે બધું હું તે કરે. મારે આ શરીરના જેટલા શ્વાસ છે એ બીજાના ભલા કરવા માટે, ભલું કરવા માટે મારે ખર્ચવા છે. તેવા મહારાજ મને અક્ષર જ્ઞાન શીખવાડશું. હું હાવ અભણ છું. તો એમ કરજે, કાલે પોઠું લઈને આવજે અને વેતણા લેતી આવજે. અણીવાળા લાકડાના બટકા અને થેલીમાં ચારેલી ધૂળ લેતી આવજે, કપડ છાણ. એટલે કે હા. પછી એને ધૂળ લઈ આવી, વતેણા લીધા કે ઠોઠ નિસાડ્યા ને વતેણા જાજા. અને પોઠું લઈને ગઈ. પછી એમાં ધૂળ પાછી, પછી એનો હાથ જાલી શિવા મહારાજે આમ મીંડું કરાવી અને એકડો શીખવાડ્યો.
પછી બગડો શીખવાડ્યો, તગડો શીખવાડ્યો, ચોગડો શીખવાડ્યો, 10 આંકડા બતાવ્યા. પછી ક થી જ્ઞ સુધી અક્ષર જ્ઞાન આપ્યું, બારકડી જ્ઞાન આપ્યું, કાના માત્ર રસ્વાય દીર્ઘાય. એવી એકાગ્રતા શીખી ગઈ કે એને હવે વાંચતા આવડી ગયું. એટલે એને કોન્ટ્રાક્ટ ભાઈને કીધું કે કોન્ટ્રાક્ટ ભાઈ, મારે હવે ભાડામાં પૈસા નાખવા પડે છે, તો મારે એક ઓયડી થોડીક મોટી બનાવવી છે. હું તમને થોડા થોડા કરી અને પૈસા આપી દઈશ. મારી પાસે એકાયરે દેવાના પૈસા નથી. તમે બાપની જગ્યાએ છો તો થોડુંક દીકરીને તમારા પૈસા બધા આપી દઈશ, ખોટા નહીં કરું. પણ અત્યારે તો હું અબળા છું, એટલે કામ કરું તો પૈસા પામું. હું તમને આપી દઈશ બધા પૈસા, અને દાઢી દડાપામાં હું જ રહીશ, એટલે તમને વાંધો નહીં. તો કે ચણી દો ઓયડી એકલા છે, એક ઓયડી મોટી કરજો, મારા સત્સંગી બધા બેસી શકે એવી રીતે, અને એમાં ખચકામાં એક રહોડું કરજો, અને એમાં મને ચૂલો બનાવી દેજો. એક જ ટાઈમ રસોઈ કરીશ, એક જ ટાઈમ જમીશ, 10મો ભાગ કાઢીશ અને તમને આપી દઈશ. વાંચતા આવડી ગયું એટલે કમર ફૂઈ થવા માંડ્યું. કહીજી ડોસ્યું રાત્રે 9 વાગે એટલે હાલો કમરની આ જાય આપણે. શું વાંચે, રામાયણ ચાલુ કરી છે. હા, એને અક્ષર જ્ઞાન ભણેલી હોય કેવું સરસ સત્સંગ કરે છે, કનકેશ્વરી જેવો જ કરે છે. સારા માણસનો સંગ થાય ને તો પ્રવૃત્તિ સારી થાય. સંગ ઉપર રમત છે બધી. એટલે ગંગાસરી કે કરવો વચનવાળાનો સંગ. મયુરભાઈનો સંગ કરીએ આપણે તો પદરો પડે, ચપટી ધૂળનો વધારો થાય, આપણી અંદરે ત્યાગ આવે, આપણી અંદરે કરતાપણું નિહરી જાય. સારા માણસનો સંગ કરવાથી ઘણા ફાયદા થાય. સારા વિચારો મળે. એની બાજુમાં બેસી ચંદનનું ઝાડ જ્યારે પાકે ને ત્યારે આજુબાજુને બીજા ઝાડવા હોય ને એમાંથી પણ ચંદનની ખુશ્બુ આવે. સંગનો રંગ છે. એવી રીતે ધૂમ થઈ ગયો એટલે રસોઈ કરે પોતે, સીમમાં જયડા લઈ આવે, રસોઈ કરે, મગ અને રોટલો કરી નાખે ને ખાય, થોડો ગોળ નાખે ખાઈ લે. 10મો ભાગ કાઢે, રોજે રોજ રામાયણ વાંચે. રામાયણ પૂરી થઈ એટલે ગીતા ચાલુ કર્યા, ગીતાજી પૂરી થઈ એટલે ભાગવત ચાલુ કર્યું, અને ભાગવત પૂરું થયા પછી 252 વૈષ્ણવ જેટલા છે એની વાતો, સંતોના જીવન ચરિત્ર. અને ગામમાંથી એવડી ઓયડી નાની પડવા માંડી. પછી તો પટલાણી એની ઘરેથી થોડોક ભાગ લઈ આવે. વરસાદ થવા માંડ્યો તાંડો ભરીને, તાંબાના તાસમાં શીરો થોડોક કર્યો હોય, ટાઢો કર્યો તાંબાના તાસમાં, બધાને દોનામાં કેળના પાનમાં વરસાદ આવે. પછી તો કમર ફોઈ જી સાંભળે એ કમર ફોઈ જ સાંભળે, એનું જ ઘર બતાવે. પૈસા બધાય ચૂકવાઈ ગયા. 10મો ભાગ પોતે કાઢી અને પરમાત્મા વાપરે. રામદેવ પીર બહુ માને, એટલે કે હે અલગ ધણી, હે રામા ધણી, મારે બીજને દી બાળકો જમાડવા છે. તમે જ્યાં સુધી
મને જમાડવાનું નિમિત્ત બનાવશો ત્યાં સુધી હું ચણા નાની બટેટી અને નાની નાની રોટલી કરી અને ખીર કરી અને ખવડાવીશ. બાળકોને જમાડે બધાય રાજી બહુ થાય. રાતે રોજ સત્સંગ અને સવારે દાઢી વહે જાય કાયમ. ગામમાં ક્યાંય કાલા ફોડવા ગયા હોય, કપાસના કાલા હોય ને ફોલે ને એટલે એ લોકો એને દે વસ્તુ. મગફળી ફોડવા જાય બેહણી ઉભળી તો એમાં પૈસા મળે. દાણા ઢગલા કરી નાખે. ક્યાંક નીંદવા જાય ખેતરમાં દાંતેડું લઈને ખોટું ખડ ઉગ્યું હોય તો એ કાઢી નાખે એટલે ઓલું વૃદ્ધિ પામે. કોઈના આસણા કરવા જાય, કોઈના ઘઉં વીણવા જાય, કોઈના હાડલામાંથી આખા ગોદડાને કવર કરી દે ને ટાંકા લઈને એવું કામ બધું કરે. અને દાઢીદડા પર જાય છે. પછી એને વિચાર થયો કે સારું આ ભાડાના મકાનમાં રહેતી હતી, હવે આ ઘરનું મકાન થઈ. પણ હવે સમયનું કામ કરે છે. મારે હવે છે આ ગામના માણસો પાદરમાં આવી અને મન ફાવે એમ અનાજના ઘા કરે છે. પંખીડા બિચારા ભોરુડા ચણવા આવે છે અને પછી એને કૂતરા છે, નીલા છે, વાંદરા છે, હરફ છે એ એને મારી નાખે છે. એટલે કે સંતોની ક્ષણ અને અનાજનો કણ બગાડાય નહીં. મારી પાસે પૈસા પડ્યા છે. કોન્ટ્રાક્ટરને કહીને આ ખરાબાની જમીનમાં મારી વળીની થોડીક છેટે છે. મારે એક ચબૂતરો એક દંડિયો બનાવવો છે. કોન્ટ્રાક્ટર ભાઈ એ બોલો ને કમર ફૂઈ, એ તમે મને ફૂઈ ક્યાં કહો છો? તમે આખા ગામના ફૂઈ છો. તમારા આશીર્વાદ, તમારી અમી ભરેલી નજર, તમારા અમી ભરેલા વચન અમને બહુ આનંદ આપે છે માતા. શું કરવું છે તમારે? ચબૂતરો કરવો છે? એક દંડિયો એટલે અહીંયા કોઈ જીવ ચડી ન હવે. અને બાજ આવશે ને તો રામદેવજીની રક્ષા કરશે. એક કુંડી એમાં પાણી ભરવાનું અને પેલાવેલી ચણ હું નાખીશ, રાતડી અને ધોરી. પછી બાજરો નાખી જાય, ચોખા નાખી જાય, ઘઉં નાખી જાય, ઝીણા મગફળીના દાણા નાખી જાય, દારિયા નાખી જાય, મમરા નાખી જાય. એ ભલે જે જેને નાખવું હોય નાખે. પેલાવેલી હું નાખી આવીશ. એ પંખીડા આવે અને એ ભોરડા પાખું ફોડાવતા પાણીમાં નાય અને એને જોવે અને રાજી રાજી થાય. અને રોજ સત્સંગ કરે. ચિત્ત ચોખ્ખું, મન નિર્મળ, બુદ્ધિ છે એ બિલકુલ કબૂતી નહીં, સદબુદ્ધિ, સ્થિર અને એટલી મોટી થઈ ગઈ, એટલી મોટી થઈ ગઈ બુદ્ધિ અને નિરંતર જાગતી થઈ ગઈ. અને શ્વાસ એક પણ યાદી વગરનો ન જાય. કમર બાયુને કીધું, બાયુ હવે આ ચબૂતરો કર્યો છે એમાં પંખીડા બધાય ચકલા મોરલા બધાય આવે છે, તેતેડા આવે છે, પાખું ફોફડાવે છે. હવે મારું આ શરીર છે એમાં મારો હંસલો છે એ હવે પાખું ફફડાવે છે. એટલે સવારે સૂરજના કિરણો દેખશું તો ફરી ભેગા થશું. નકર છેલસિયાના રામ નામી કે એમ કીધું. છેલસિયાના રામ નામી કે એવું બોલોમાં કમર ફૂઈ, તમારી તો હજી બધાને બહુ જરૂર છે. તમે એમ વયા જાવી હાલે કે હવે શરીરનો બહુ ભરોસો નથી.
તો કે એમ કાંઈ ન જવાય હો. હા, અમે પ્રાર્થના કરશું ભગવાનને એ તમે છો તો અમને કેટલો સત્સંગનો લાભ મળે છે. તમે ન હો તો પછી અમને સત્સંગનો લાભ કોણ આપે? અજર અમર રસ કોણ પાય? સત્સંગ રસ છે એ જ અજર અમર રસ છે. એને પીવે કોઈ પીવનાર તમે અમને ભાવશો. ઓકે, એ તો અલગ ધણીના હાથમાં છે બધું. બીજે દી સવાર પડ્યું, સૂર્યને વંદન કરી, એ નાથ આ એક ઝીણકું ટમકું એ તારી અંદર હમાવી લઈ છે. તું તો આખું પ્રકાશનું પુંજ છો. તારી અંદર જેનું તેજ છે એનું આ ઝીણકું ટમકું તારામાં સંભાળી લેજે. માઈ ગયા, હાથમાં શ્રીફળ લઈ લીધું. ઓલા એ ચબૂતરો કર્યો ત્યારે કે કમર ફોઈ શું લખવું છે? તો કે જય અલગ ધણી એમ લખો, બીજું કાંઈ નહીં. તો કે ના ના માં તમારું નામ લખવું છે. કમર ફોઈનો ચબૂતરો, ચેતન ચબૂતરો. હુગમ ભોજવાળા અહીંયાથી વાંચ્યું ને એટલે એ અવારનવાર બોલે ચેતન ચબૂતરો. હસી અને બાજુમાં હોળી એમાં એને સમાધિ આપી દીધી. કોકવાર ઘોઘાવદર જાઓ ને તો પાદરમાં ચબૂતરો છે અને કમરમાંની સમાધિ છે. બોલો સદગુરુ મહારાજની જય. હવે મયુરભાઈ બોલશે.